અહીંયા આવીને ચાલુ કરી દીધું છે પ્રવચન આપવાનું. ચેતન પણ પહેલી વાર આવ્યો. કેવું લાગ્યું તમને અહીંયા પહેલી વાર આવ્યા તો? મસ્ત સારું છે રાજુભાઈ. હા બધા એક જ સાઈડ ચાલવાનું. હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. તો પાછળ તમે જોઈ રહ્યા છો અમે પહોંચી ગયા છીએ માંડવી બીચ પર. પાછળના વ્યૂ જોઈને આજુબાજુની પબ્લિક જોઈ બતાવો. આજુબાજુની પબ્લિક જોઈને તમને લાગતું હશે કે કેટલા સુપર વાઇબ છે. બસ અમે લોકો જસ્ટ એન્ટર થયા છે. હવે ફન કરીશું અને બધા જો અમારી ટીમ ત્યાં આવતી. બતાવો ભાઈ આપણી ટીમ. તો ખૂબ સારા એવા વાઇબ છે અને ખૂબ મજા આવવાની છે. અને પબ્લિક ભાઈ બતાવો ફરીથી ઝૂમ કરીને બીચને પણ બતાવો. સો તમે કન્ટિન્યુ કરજો. વિડીયોમાં ખૂબ મજા આવવાની છે. પૂરો વ્લોગ શૂટ કરવાનો છું. તો અહીંયા આવીને ચાલુ કરી દીધું છે પ્રવચન આપવાનું. અને આ છે અમારી ટીમ. પલકબેન કેમ છો? રંજનબેન, શુભમલાલ, અલ્યા રોહિતસિંહ આવ્યા છે. રોહિતસિંહ જાડેજા. હા અમારા ફ્રેન્ડ રહ્યા, અમારા વેવે રાજુભાઈ. ભાઈ ચશ્મા બસમાં તો પહેરો યાર. શું લેવા લાયા છો ચશ્મા? અરે શાબાશ શાબાશ. કરીશું ને આજે એન્જોય. જો આ બલૂનનો બેસોડ થાય છે ને. ક્યાં ગયા પલક ને ખુશી એમને? તો અમે તો રાજુભાઈ 2018માં પહેલી વાર અહીંયા આવેલા છે. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો બરાબર ને? ચેતન પણ પહેલી વાર આવ્યો. કેવું લાગ્યું તમને અહીંયા પહેલી વાર આવ્યા તો? મસ્ત સારું છે. રાજુભાઈનો થોડા શરમાય છે. અમારે વેવાય છે ને થોડા શરમાય છે ચેનલમાં બોલતા. ચેતન તને કેવું લાગ્યું? ખરેખર આ ના આવ્યા હોય તો જિંદગી આપણી અધૂરી કહેવાય. એટલે અહીંયા આવવું જરૂરી છે એમ. અને દર્શન તું બી પહેલી વાર આવ્યો બેટા, તને કેવું લાગ્યું? જોરદાર. પહેલી વાર પણ જોરદાર લાગ્યું. અને અમારે જો રોહિતસિંહ જાડેજા, તમે પહેલી વાર આવ્યા, તમને કેવું લાગ્યું? જોરદાર. બાકી મજબૂત ને? મજબૂત ગમ્યો ને તમને? અરે જોરદાર. આજુ તો આખો દિવસ આપણે અહીંયા વિતાવવાનો છે. તો તમે બને રહેજો. બહુ જ ફન થવાનું છે. પણ બધું જ તમારી સાથે શેર કરવાનું છે. ઘરે બેઠા તમે માંડવી બીચ જોઈ શકો. ચલો ગાઈસ, જો ટેન્ટ ચડાવી દીધી છે અને હવે જઈએ છીએ અંદર. પહેલો સ્ટેપ આપણો પાણીમાં મૂકી દીધો છે. દર્શનથી આવી જાવ ને, જોવા જઈએ થોડું. હા ચલો. દર્શન જઈ રહ્યા છે અને આ લોકોને થોડું ફાયર બલૂનમાં બેસવું છે. તો એના માટે બી આપણે થોડી ઇન્ક્વાયરી કરી લઈએ અને પહેલો સ્ટેપ આપણો પાણીમાં મૂકીએ. દર્શન હા તારે જવું છે અંદર? હા ચલો જઈએ. ભાઈ જો અહીંયા આવવા માટે તમારે સ્પેશિયલી કોસ્ટ્યુમ તો લેવા જ જોઈએ. તો હાલ નથી તો વાંધો નહીં. ગાઈસ જોઈ શકો છો બહુ જ ઠંડુ પાણી છે. બહુ જ મજા આવી રહી છે અને બહુ ઠંડુ પાણી પણ છે. અને ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ગાઈસ મારો. અને એના માટે મોટા પપ્પાને બહુ જ વેરી થેન્ક યુ. અરે યાર તું મારો છોકરો છું. ચલો તમારા માટે તો આવ્યા છે. આજ મારા છોકરાઓને ફૂલ્લી એન્જોય કરાવવાનું છે. જો પાછળ તમે જ્યાં પણ જુઓ ત્યાં બસ પાણી ને પાણી જ છે. અને એના મોજા તમે જુઓ જે આવી રહ્યા છે. તો જો ગાઈસ આપણે આ એર બલૂન વાળાને આપણે ફિક્સ કર્યા છે. અને અમારી જે ટીમ છે એ હજુ દરિયા કિનારા પર છે. એટલે મેં દર્શનને લેવા મોકલ્યો છે. પણ હજુ દર્શન આવી નથી રહ્યો. તો જોઈએ શું થાય છે. લોકો આવે તો આ ભાઈ એન્ગેજ ના થઈ જાય એ માટે અમને મેં રોકી રાખ્યા છે. અમારી ટીમ આવી ગઈ છે અને જો આ બાજુ અમારી છોકરીઓ પણ આવી ગઈ. ચલો ચાલો તમે ચલો શુભમલાલ ચલો એક એક કરીને ભાઈ ગણવા જજો. એક હા સામે બેસજો. ચલો હા જો બધા જઈ રહ્યા છે. ચલો સામે બેસજો બધા. એક આ બાજુ એમ કરીને. જો અમે નાના મોટા બધા થઈને એક જ બલૂન લઈ લીધો છે જેથી કરીને બધા સાથે મળીને એન્જોય કરી શકીએ. જો ગાઈસ અમારે આ મેનેજમેન્ટ કરતા લાસ્ટમાં આવ્યા છે. બા પાસે મૂકીને આવ્યો. બાને એકચ્યુઅલી આવું ફાવતું નથી એટલે હવે પેટ્રોને બા પાસે મૂકીને આવ્યો છે.
ચલો તો હવે લાસ્ટમાં હું વધ્યો છું તો હું બી જતો રહું અંદર જય ખોડલરાય પબ્લિક બધી થાકી ગઈ છેલ્લે ના પાડી પેલા ભાઈને રાઉન્ડ કરવાની એટલે અમે બંધ કરવું પડ્યું છે ખાલી હમણાં કે બધા બેસીએ જો હા રોહિતભાઈ અને ચેતનભાઈ બલૂનનું રાઈડ અમારી પતી ગઈ છે હવે જઈએ છીએ બોટ રાઇડિંગ માટે અને તમે જુઓ પબ્લિક અને આ અમારી પબ્લિક આવી રહી છે બધી જુઓ તમે અમે લોકો રાઈડ કરવા માટે જઈ રહ્યા છે બોટની પણ બોટ માટે અમારે ત્યાં જે છેલ્લે રેડ કલરનું જે દેખાય છે ને ફાયર બલૂન અમારે ત્યાં જવાનું છે બાકી એનો માહોલ જુઓ તમે ગાઈઝ હું બોટ માટે પૂછવા આવી ગયો છું ક્યાં છે મયંક જો આટલું ક્લીન ક્રિસ્ટલ ક્લિયર પાણી છે रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी मिठड़ी बोली रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी मिठड़ी बोली गली गली घर घर में गूंजे कच्छ वतन जा नारा 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 जिए कच्छ जिए कच्छवारा जिए कच्छी बोली ने कच्छी माड़ू जिए कच्छ जिए कच्छवारा जिए कच्छी बोली ने कच्छी माड़ू जिए रहे सलामत कच्छ जी बोली माड़ुवे તો જો મને અમારા એક સબસ્ક્રાઇબર મળી ગયા છે વનરાજસિંહ જાડેજા શું નામ છે તમારું વનરાજસિંહ જાડેજા આપણી ચેનલને ફોલો કરો છો ને તમે બરાબર છે તો આ વિડીયો જોજો વિડીયો આવશે પૂરો આ ભાઈ આપણે પહેલેથી આપણને ફોલો સબસ્ક્રાઇબ કરી રાખ્યું છે અને આજે જોઈ ગયા અમે ક્લિપ શૂટ કરતા હતા તો એમને પણ લઈ લીધા છે ચલો આવશે જરૂર વિડીયોમાં તમારું આવશે હે ને ચલો મળીએ પછી બહુ જ ને સરસ સરસ તો જો પેટ્રોને બી મારી જોડે છે પેટ્રો બી મજા લઈ રહ્યો છે એ પેટ્રો શું કરસ હા નીચે જવું છે તારે ચલો ગાઈઝ હવે ફોટો શૂટ કરીશું બોલો બોલો મજા આવે છે તમને મસ્ત નજારો છે હા હવે પૂરા હુઆ ના રોહિતલાલ બોલો કેમ છો કમ્પ્લીટ જોરદાર કેવો વ્યૂ છે અહીંયાનો જોરદાર માહોલ ગરમ કે ઠંડો તો ચલો હવે ફોટા પડાવીએ થોડા મળીએ તમને આગળ તો ફાઇનલી અમારો ફન ટાઈમ પૂરો થઈ ગયો છે અને વાગી ગયા છે 3 અને અમે લોકો બધા હવે જઈ રહ્યા છીએ લંચ કરવા માટે રાજુભાઈ ભૂખ લાગી છે કે નહીં બહુ હા ભૂખ લાગી છે જો રાજુભાઈને અને અમને બધાને એકચ્યુઅલી ભૂખ લાગી છે 3 વાગી ગયા છે તો જઈએ હવે ધીરે ધીરે જમીએ ઓય ચલો બધાને જમવા આવવાનું છે ચલો જમીને મળીએ પછી તમને તો જો ગાઈઝ 3 વાગ્યા પછી પણ પબ્લિક ઓછી થવાનું નામ નથી લઈ રહી અને જો અમારે બેન થાકીને આવી ગયા છે બોલો બેન હા બા આગળ છે હા જો તમે બહુ એટલે સારા વાઇબ આવી રહ્યા છે અને અહીંના તમે વ્યૂ જુઓ એટલે અને પાણી બી એટલું ઠંડુ છે ના પૂછો વાત અતિથિ હોટલ અમે આવ્યા હતા અને તમે જુઓ સામે બીચ છે અને આ અમારી પબ્લિક છે પણ હાલ અત્યારે હાઉસફુલ જઈ રહ્યું છે અને ઓલરેડી અમારે 3:30 થવા આવ્યા છે તો જમવાનું મળે એમ નથી તો હવે બધાએ વિચાર્યું છે કે હાલ તો હવે અત્યારે ફાસ્ટ ફૂડથી ચલાવી લઈએ તો બી એકવાર જોઈએ હોટલ મળી જાય ક્યાંય તો પ્રોપર લંચ કરીએ અધરવાઇઝ અમારે પછી ફાસ્ટ ફૂડથી કામ ચલાવવું પડશે તો જુઓ ગાઈસ બીચના કિનારે અમે લોકો બધા થોડું જમવા માટે બેઠા છીએ અને જો અમે લોકોએ જમીને પછી ચાય લીધી અને મયંક ને પલક ને એ લોકો જો હાલ ફોટોગ્રાફીને એવું કરીને આવ્યા છે તો એ લોકો હવે બેઠા છે જમવા માટે અને જો અહીંયા પેડ્રો અમારો આરામ કરી રહ્યો છે તો ચલો ચાયનો એન્જોય કરીએ આવું દેખાય છે કંઈક આપણું માંડવી બીચ અને બસ હવે ટાઈમ થઈ ગયો છે 4 વાગી ગયા છે તો આપણા આ માંડવી બીચને
કહી દઈએ બાય બાય, કેમ કે માંડવી બીચે આજે અમને ખૂબ એન્જોય કરાવ્યો છે, અમે ખૂબ એન્જોય કર્યો છે. સો માંડવી બીચને કહીએ બાય બાય, મળું તમને હું આગળ. जिए कच्छ जिए कचराड़ा मुझे कच्छ जिए જો અમે બહાર નીકળી રહ્યા છે, પણ આ તમને ભીડ બતાવી રહ્યો છું. કેટલી ભીડ છે, હજુ પણ 4 વાગ્યા છતાં પણ આટલી ભીડ છે અહીંયા. ગાઈસ, આ અંદર જવાનો રસ્તો છે, આ એની પાર્કિંગ છે, અને આ બહારથી અંદર આવવાનો તમે જોઈ શકો છો. જ્યાં પણ નજર જાય ત્યાં પબ્લિક ને પબ્લિક જ દેખાય છે. આટલી ભીડ છે અહીંયા. ગાઈસ, તમે આજે જુઓ છો આજુબાજુમાં ગાડીઓ, એ લોકો અહીંયા પાર્ક કરીને અંદર બીચ પર ગયા હતા. અમે પણ અમારી કાર હજુ આગળ મૂકીને આવ્યા છીએ. આઈ થિંક અમે અમારી કાર મૂક્યા પછી 1.5 કિલોમીટર જેટલું દૂર ચાલીને ગયા હશું. તો હવે રિટર્ન થયા છે. તો ચલો બતાવો તમને ગાડી મેં ક્યાં મૂકી છે. ગાડીએ પહોંચ્યું પછી જુઓ ગાઈસ, આપણી ગાડી અહીંયા પડી છે. હાલ અમે જઈ રહ્યા છીએ વ્હાઇટ ડેઝર્ટ તરફ. રસ્તામાં અમને આ વ્યૂ મળ્યા છે, તો થયું કે લાવો તમારા માટે આ સારા વ્યૂ કેપ્ચર કરો કેમેરામાં. તમે જોઈ શકો કચ્છની ધરતીની તો વાત જ કંઈક નિરાલી છે. તો જુઓ ગાઈસ, આ વ્યૂ જોતા લાગે કે જ્યારે આપણે રાજસ્થાનમાં હોઈએ. रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी मिठड़ी बोली रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी ગાઈસ, 6:15 થઈ ગયા છે અને હું ખૂબ જ થાકી ગયો છું. તો મહેકને કહ્યું કે તું થોડી વાર ડ્રાઈવ કર, પણ એ પહેલાં મને પીવી હતી ચાય. તો હું જો સામેની સાઈડમાં ચાય પીવા જઈ રહ્યો છું. તો ચાય પીને પછી ચેન્જ કરું. તો જો પાછળ તમે ગાડી જોઈ રહ્યા છો, ગાડી પાછળ પડી છે. ચાય તો મેં લઈ લીધી છે, પણ અહીંયા ઓનલાઈન પેમેન્ટ લેતા નથી. તો મેં મયંકને ફોન કર્યો કે તું કેશ પૈસા લઈને આવી જા, તો આમને પેમેન્ટ કરી દઈએ અને પછી ચા લઈને ત્યાં જ પીશું બધા સાથે મળીને. તો જો મયંક કેશ આપવા આવ્યો છે. 20 રૂપિયા આપી દે એમને કેશ. હા, 20 રૂપિયા. જો આ પથ્થરની ખીણો છે, મસ્ત મજાના વ્યૂ જુઓ. અને ભાઈ આપણા મયંકભાઈ આવીને ગોઠવાઈ ગયા છે. યસ, ગોઠવાઈ ગયા છે આપણે ડ્રાઇવિંગ સીટ પર. એનો અવાજ બેસી ગયો છે. ચલો હવે મયંકને કહ્યું છે કે ભાઈ ડેઝર્ટ પહોંચીએ ત્યાં સુધી તું જ ચલાવી લે, કેમ કે હું થાક્યો છું. કાલનો હું જ ડ્રાઇવિંગ કરી રહ્યો છું, એટલે હવે પહેલો ચલાવશે. અને જો આ ભાઈ અહીંયા આવીને આરામ ફરમાવે છે. બસ હવે અમે જસ્ટ ભુજને ક્રોસ કરીને બહાર નીકળી રહ્યા છે. અને ભુજને એક્સપ્લોર કરવાનો હતો, પણ હવે ટાઈમનો અભાવ છે એટલે ભુજ અમે નહીં આવી શકીએ. અદરવાઇઝ જો દિવસે અહીંથી ભુજથી નીકળ્યા હોત તો જરૂર અમે ભુજને એક્સપ્લોર કરતા. તો જોઈ લો ગાઈસ, વ્હાઇટ રન અહીંથી 40 કિલોમીટર છે. અને આ ટોલ બૂથ ઉપર અમે એક હોલ્ડ લીધો છે ને પાર્ટી અમારી ચા પાણી કરવા માટે રોકાઈ છે. જો આ છે અમારી ટીમ ને આ રહ્યા રાજુભાઈ ને ચેતન ને આ એમની ગાડી. ઓ ભાઈ કેમ ઊભા છો? થાકી ગયા? હા ભાઈ થાકી ગયા? ચા પાણી બનાવડાઈ? તો જો ગાઈસ, ફાઇનલી વાગી ગયા છે 8:45 અને જસ્ટ અમે હાલ પહોંચ્યા છે વ્હાઇટ રન એટલે કે દોરડો. અને હાલ બસ રૂમ માટે જઈ રહ્યા છે. જો આપણી ટીમ જઈ રહી છે. રૂમ થોડો વિઝિટ કરી લઈએ, રૂમ કેવા છે કેવા નહીં. સો બસ બહુ લેટ થઈ ગયું અને માંડી ફરવાની ખૂબ મજા આવે. સો ચલો લેટ સી, જોઈએ એનું કેવું રહે છે. સો ફાઇનલી અમે લોકો જસ્ટ પહોંચી ગયા છે અને રૂમનું સેટઅપ કરી લીધું છે. રૂમ અમને સારા લાગ્યા છે. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા વિડીયોમાં અને આપણી આ અધૂરી સિરીઝમાં. સો હું જલ્દીથી જ એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવીશ. એ છે વ્હાઇટ રન. સો આજે તો ખરેખર ખૂબ થાકી ગયા છે, તો ઊંઘવાનું પૂરેપૂરું પ્લાનિંગ છે બધાનું, કેમ કે સવારના અમે નીકળ્યા છે પણ કોઈને આરામ મળ્યો નથી. સો લેટ્સ સી કે કાલનો દિવસ અમારો કેવો રહે છે.
જે કંઈ પણ હશે હું વિડીયોના માધ્યમથી તમારી સાથે જરૂરથી શેર કરવાનો છું. સો સ્ટે ટ્યુન. ચલો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.